7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાનગરમાં મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 17/6/2026ના રોજ ભારતીય જનતા પાર્ટીની આગામી સમયમાં યોજાનાર પ્રશિક્ષણ વર્ગના માર્ગદર્શન માટેની અગત્યની કાર્યશાળા દાહોદ જિલ્લાના ઝોન મહામંત્રી મુકેશભાઈ લબનાથ સાહેબના અધ્યક્ષસ્થાને તથા દેવગઢ બારિયા શહેરના પ્રભારી દેવીદાસભાઈ ખત્રી સાહેબ, દેવગઢ બારિયા તાલુકા પ્રભારી રાકેશભાઈ માળી સાહેબ, દેવગઢ બારિયા શહેર પ્રમુખ અક્ષયભાઈ ભગતાણી તથા શહેરના પૂર્વ પ્રમુખ નિમેશભાઈ જોશી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાય। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। આગામી સમયમાં આપણને જે પ્રશિક્ષણ વર્ગ છે એમાં આપ સૌને ઉપસ્થિત રહેવા માટે નમ્ર વિનંતી કરું છું। આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના ઝોન મહામંત્રી શ્રી મુકેશભાઈ લબાના સાહેબનો ખૂબ ખૂબ આભાર। સાથે દેવગઢ બારિયા શહેરના પ્રભારી શ્રી દેવીદાસભાઈ ખત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર। સાથે ગ્રામ્યના પ્રભારી શ્રી રાકેશભાઈ માળી સાહેબ, આપણા પૂર્વ પ્રમુખ શ્રી નિમેશભાઈ જોશી સાહેબ તથા ઉપસ્થિત સૌ મહાનુભાવ અને સૌ કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તથા દેવગઢ બારિયા બીજેપી નગર ગ્રુપની અંદર મેં આજે સરળ એપ્લિકેશનની લિંક નાખેલ છે, તે દ્વારા અમે સૌ કાર્યકર્તાને નમ્ર વિનંતી છે કે ડાઉનલોડ કરી અને પોતાનું રજીસ્ટ્રેશન કરી। અમે સાથે અધ્યક્ષમાં પણ હતા, અત્યારના હાલ જિલ્લા ભાજપના મહામંત્રી નાતા ઝોનના પણ પ્રભારી આદરણીય મુકેશભાઈ લવાનાજી ખૂબ જ પાર્ટી માટે સમર્પિત છે મિત્રો। એ પાર્ટીના પ્રમુખ હતા, મંડળના પ્રમુખ દાહોદ ગ્રામ્યના। અમારા દાહોદ જિલ્લામાં સૌપ્રથમ કાર્ય એવું કીધું હોય ને કે આ 10 દિવસમાં તમારે આ કામ કરીને આપવાનું છે, 5મા કે 7મા દિવસે એમનું કામ રેડી હોય તો સૌથી મોટું મંડળ હતું દાહોદ, પછી દાહોદનો નંબર આવ્યો દાહોદ ગ્રામ્ય। પણ દરેક જિલ્લા પંચાયત સીટની વાત હોય, તાલુકા પંચાયત સીટની વાત હોય અને વ્યવસ્થિત કોમ્પ્યુટરાઇઝ ઘણું બધું અમને એમનામાંથી શીખવા મળ્યું છે। અને આપણું નસીબ છે કે આપણને આપણા ઝોનમાં એમનો સમાવેશ થયો છે એટલે એમનું માર્ગદર્શન આપણને પ્રાપ્ત થાય છે। આદરણીય મુકેશભાઈનું દેવગઢ બારિયા નગરમાં હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। ત્યારબાદ આપણા પ્રભારી શ્રી દેવીદાસભાઈ